આજના આપણા આ નવા ડીપ ડાઇવમાં સ્વાગત છે. સાહિત્યના સ્ત્રોતોનો અભ્યાસ કરવો ખરેખર એક લહાવો હોય છે. ચોક્કસ. અને ખાસ કરીને જ્યારે કોઈ કૃતિમાં માનવ મનોવિજ્ઞાન બહુ જ ઊંડાણપૂર્વક વર્ણવ્યું હોય. હા, બિલકુલ. આજે આપણો ઉદ્દેશ્ય પણ એવો જ કંઈક છે. આપણે ગુજરાતી સાહિત્યના એક બહુ જ સુંદર અને કહી શકાય કે મનોવૈજ્ઞાનિક ઊંડાણ ધરાવતા એકાંકી પર ચર્ચા કરવાના છીએ. આ એકાંકીનું નામ છે ભૂલી ગયા પછી. બરાબર છે. અને આજના આ ડીપ ડાઇવમાં આપણે માત્ર કથા જ નહીં, પણ જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, ખાસ કરીને MCQ માટે, તેમના માટે જરૂરી તમામ તથ્યો અને નામો પણ આવરી લઈશું. એટલે આ સત્ર ખૂબ જ માહિતીસભર રહેવાનું છે. હા. અને ભૂલી ગયા પછી વિશે વાત કરીએ તો આ માત્ર કોઈ સામાન્ય પ્રેમ કથા નથી. ના, બિલકુલ નહીં. આ તો માનવીય ક્ષમતા અને આપણા મનમાં જે ડર બેસી ગયો હોય તેમાંથી જન્મતા શૌર્યની કથા છે. જો આના કેન્દ્રવર્તી વિચારની વાત કરું ને તો કેવી રીતે કોઈ વ્યક્તિની ક્ષમતા વિશેનું આપણું અજાણપણું અત્યંત ગાઢ સંબંધોમાં પણ વિચ્છેદ લાવી શકે છે. સાચી વાત. અને કેવી રીતે આંતરિક પરિવર્તન એ જ તૂટેલા સંબંધોને ફરી જોડી શકે છે. આ આખો ખ્યાલ લેખકે બહુ જ મજબૂત રીતે પકડ્યો છે. હા, અને આ બધું જે કલમે લખાયું છે એ સર્જકનો પરિચય મેળવવો તો સૌથી પહેલું પગથિયું છે. ચોક્કસ. કોઈ પણ કૃતિને સમજવા સર્જકને સમજવા જરૂરી છે. તો આ એકાંકીના સર્જક છે ગુજરાતી સાહિત્યના દિગ્ગજ લેખક રઘુવીર ચૌધરી. MCQ માટે આ બહુ જ અગત્યની માહિતી છે. આહા. તેમનો જન્મ 5મી ડિસેમ્બર 5મી ડિસેમ્બર 1938ના રોજ. બરાબર 5મી ડિસેમ્બર 1938. અને તેમનું પૂરું નામ છે રઘુવીર દલસી ચૌધરી. હા. અને તેમનું વતન ગાંધીનગર જિલ્લામાં આવેલું બાપુપુરા ગામ છે. બિલકુલ. અને રઘુવીર ચૌધરી સાહેબનું સાહિત્યિક પ્રદાન બહુ વિશાળ છે. તેમણે અલગ અલગ સ્વરૂપોમાં ખેડાણ કર્યું છે. જો નવલકથાઓની વાત કરીએ તો અમૃતા અને ઉપરવાસ કથાત્રયી તો બહુ જ પ્રખ્યાત છે. હા. અને એ સિવાય વેણુવત્સલા, લાગણી, ગોકુળ મથુરા દ્વારકા અને સોમતીર્થ જેવી ઉત્તમ નવલકથાઓ પણ તેમણે આપી છે. વાર્તા સંગ્રહોમાં જોઈએ તો આકસ્મિક સ્પર્શ છે, નંદીઘર છે અને પ્રાણ પ્રતિષ્ઠા. અશોક વન, ઝૂલતા મિનારા અને સિકંદર સાની એ તેમના જાણીતા નાટકો છે. અને આપણે જે સ્વરૂપની આજે ચર્ચા કરીએ છીએ તે એકાંકી ક્ષેત્રે તેમને ડિમલાઇટ અને ત્રીજો પુરુષ જેવા સંગ્રહો આપ્યા છે. આ સિવાય રેખાચિત્રો પણ ભૂલવા ન જોઈએ. સહારાની ભવ્યતા અને તિલક એ તેમના અદ્ભુત રેખાચિત્રો છે. પરીક્ષાની દૃષ્ટિએ આ આખી યાદી અને તેનું વર્ગીકરણ બહુ જ મહત્વનું છે. હા, કારણ કે કયું પુસ્તક કરા સાહિત્ય સ્વરૂપનું છે એવો પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે. અને આટલા વિપુલ સર્જન માટે તેમને એવોર્ડ્સ પણ એટલા જ મળ્યા છે. બિલકુલ. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો છે, પછી ગુજરાત સાહિત્ય અકાદમીનો એવોર્ડ અને સાહિત્ય અકાદમી દિલ્હી એવોર્ડ પણ એનાયત થયા છે. દર્શક એવોર્ડ પણ ખરો. હા, દર્શક એવોર્ડ પણ. અને આ બધામાં સૌથી સર્વોચ્ચ કહી શકાય તેવો ભારતનો સાહિત્ય માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર એટલે કે જ્ઞાનપીઠ પુરસ્કાર પણ તેમને પ્રાપ્ત થયો છે. જ્ઞાનપીઠ મળવો એ બહુ મોટી સિદ્ધિ છે. ખરેખર બહુ મોટી સિદ્ધિ છે. તો આવા મહાન સર્જકની કૃતિના સારાંશ તરફ આપણે આગળ વધીએ. આ એકાંકીમાં મૂળ તો સંબંધ બંધાવો, તેનો વિચ્છેદ થવો અને ફરીથી સંબંધ જોડાવાની ક્રમિક ઘટનાઓ છે. મુખ્ય પાત્રો છે સલોની, નરેન, મનીષા, કનોજ, આનંદ અને વિરાટ. આ 6 પાત્રો આસપાસ જ આખી કથા ફરે છે. અને કથાની શરૂઆત બહુ રસપ્રદ સ્થળેથી થાય છે. આબુ પર્વત પર ચાલી રહેલી એક પર્વતારોહણ શિબિર એટલે કે માઉન્ટેનિયરિંગ કેમ્પ ચાલી રહ્યો છે, ત્યાંથી દૃશ્ય ખુલે છે. નરેન ત્યાં હાજર છે. હા. નરેન ત્યાં ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. એ વનાધિકારી છે. અને વાર્તાની જે મુખ્ય ઘટના છે, જેને ઇન્સાઇટિંગ ઇન્સિડન્ટ કહેવાય, તે શરૂઆતમાં જ બની જાય છે. સલોની અને કનોજ એકદમ સ્ફૂર્તિથી દોરડા ભરાવીને નરેન પાસે આવે છે અને એક બહુ મોટા સમાચાર આપે છે. એકદમ ચોંકાવનારા સમાચાર. હા. સમાચાર એ છે કે સુરતની એક માઉન્ટેનિયરિંગ કોચ છે મનીષા દેસાઈ. આ મનીષા દેસાઈએ એક સુરતી કુટુંબને રીંછના હુમલામાંથી બચાવી લીધું. અને એ કુટુંબમાં 8 કે 10 વર્ષના 2 બાળકો પણ હતા. અહીં એક બહુ જ ઝીણવટભરી બાબત નોંધવા જેવી છે. નરેનના એક સંવાદમાં આબુના રીંછની પ્રકૃતિ વિશે બહુ સરસ વર્ણન છે. નરેન કહે છે કે આબુના રીંછ માનવભક્ષી નથી હોતા.
મતલબ કે તેઓ માણસને ખાવા માટે શિકાર નથી કરતા. તો પછી હુમલો કેમ કરે? કારણ કે જો માણસ અચાનક તેમની સામે આવી જાય તો તેઓ માણસને જોઈને ઝનૂનથી પ્રતિકાર કરે છે. અને જો રીંછનો પંજો માણસના મોં પર વાગી જાય તો ભારે જોખમ સર્જાય છે. ચહેરો આખો બગડી શકે અથવા જીવ પણ જઈ શકે. એટલે મનીષાનું આ પરાક્રમ કોઈ નાની વાત નથી. તેણે પોતાના જીવના જોખમે આ અસાધારણ હિંમત બતાવી. બરાબર છે. પણ મજાની વાત એ છે કે નરેન માટે આ સમાચાર ગર્વ કરવા કરતાં વધારે આશ્ચર્ય પમાડનારા છે. નરેન જાણે માની જ નથી શકતો. કારણ કે નરેન ભૂતકાળની મનીષાને ઓળખતો હતો. નરેનના મગજમાં મનીષાની જે છબી છે ને તે એકદમ નમણી અને નાજુક છોકરીની છે. હા. એટલે એના મનમાં વિરોધાભાસ ઊભો થાય છે કે આટલી ખડતલ અને નિર્ભય કન્યા એ મારી પેલી નાજુક મનીષા દેસાઈ હોઈ જ કેવી રીતે શકે? અને આ અવિશ્વાસ આપણને નરેનના ભૂતકાળ તરફ લઈ જાય છે. નરેન પોતે પણ એક સમયે અલગ માણસ હતો. સલોની જોડેની વાતચીતથી ખબર પડે છે કે નરેન પ્રકૃતિ પ્રેમી હતો અને લોકો તો એમ જ માનતા કે તે મોટો કવિ બનશે. પણ નરેનનું પોતાનું માનવું અલગ હતું. એ કહે છે કે હું નૈસર્ગિક સૌંદર્ય પાછળ પાગલ નહોતો. હું તો માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો. સાચી વાત. પણ જ્યારે હૃદય પર ઊંડો આઘાત લાગ્યો ત્યારે તેનું કવિમન એકદમ શુષ્ક થઈ ગયું અને હવે એ માત્ર નિષ્ઠાથી પોતાની નોકરી કરે છે. અને આ ઊંડો આઘાત એટલે મનીષા સાથેનો વિચ્છેદ. બંનેના લગ્ન ન થઈ શક્યા. તો હવે સવાલ એ થાય કે આ વિચ્છેદનું મૂળ કારણ શું હતું? આ સમજવા માટે આપણે મનીષાના પિતા એટલે કે વિરાટની માનસિકતા સમજવી પડે. વિરાટના પાત્રનું મનોવિજ્ઞાન બહુ જ રસપ્રદ છે. વિરાટે લગ્નની ના કેમ પાડી? કારણ કે તેને એક ડર હતો. પેલું ગરોળીનું ઉદાહરણ યાદ આવે છે? બિલકુલ. વિરાટે મનીષાના ભાઈ આનંદને બોલાવીને કહેલું કે જ્યાં મનીષાને કહે કે જો તે એક ગરોળી પકડી લાવે તો હું તરત જ આ લગ્નની હા પાડી દઉં. ગરોળી પકડવાની શરત? હા, કારણ કે વિરાટ જાણતો હતો કે મનીષા ત્યારે અત્યંત ડરપોક હતી. એ ગરોળીથી પણ ડરતી હતી. પણ કોઈ પિતા માત્ર દીકરી ડરપોક છે એટલે ફોરેસ્ટ ઓફિસર સાથે લગ્નની ના પાડી દે? એ વાત પાછળ પણ કોઈ ઊંડું કારણ હોવું જોઈએ ને? હા, અને એ કારણ ભૂતકાળની એક દુર્ઘટના છે. આ કોઝ એન્ડ ઇફેક્ટનો સંબંધ બહુ મહત્વનો છે. વિરાટ પોતે એક શિકારી હતો અને એકવાર એ પોતાની પત્નીને એટલે કે મનીષાની માતાને પરાણે પોતાની સાથે શિકાર પર લઈ ગયેલો. પરાણે લઈ ગયેલો? હા, જંગલમાં શિકાર માટે માછડો બાંધેલો હોય છે. તેઓ માછડા પર બેઠા હતા અને નીચે અચાનક એક વાઘે છલાંગ લગાવી. અરે બાપરે! એ વાઘની છલાંગ જોઈને મનીષાની માતા એટલી બધી ગભરાઈ ગઈ કે તેણે જોરથી ચીસ પાડી અને ભયના કારણે હૃદયના ધબકારા બંધ થઈ જવાથી તેનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું. આ તો બહુ જ ભયાનક આઘાત કહેવાય. ખરેખર. અને આ જ આઘાતે પિતાના મનમાં એવો ડર બેસાડી દીધો કે મનીષા પણ બિલકુલ એની માતા જેવી જ છે. વિરાટને ખાતરી હતી કે જો મનીષા જંગલમાં નરેન સાથે રહેશે અને ભૂલથી ક્યાંક સિંહની એકાદ ત્રાળ પણ સાંભળી લેશે ને તો તે પણ હાર્ટ એટેકથી મરી જશે. પડશે. હા. આ કોઈ અહંકાર નહોતો, પણ એક પિતાનો અતિશય ડર હતો. પણ આ જ ડર વાર્તાને તેના સૌથી રોમાંચક વળાંક પર લઈ જાય છે. ડરમાંથી શૌર્ય તરફનો પ્રવાસ. વિચારો, એક એવી છોકરી જે નાનકડી ગરોળીથી ડરતી હતી તે હિમાલયના શિખરો સર કરે છે અને એટલું જ નહીં, રીંછ સામે ખુલ્લા હાથે લડીને આખા કુટુંબને બચાવે છે. આ ટ્રાન્સફોર્મેશન પાછળનું મનોવિજ્ઞાન સલુનીના એક વાક્યમાં છુપાયેલું છે. સલુની કહે છે કે એના પ્રેમમાંથી જ એનું આ શૌર્ય જાગ્યું હશે. વાહ! મનીષા માત્ર દુઃખી થઈને કે રડીને બેસી ન રહી. તેણે પોતાની જાતને સાબિત કરવાનું નક્કી કર્યું. નરેન માટે યોગ્ય બનવા તેણે કઠોર તપ કર્યું. અને આ તપનું પરિણામ આપણને ત્યારે દેખાય છે જ્યારે નરેન અને મનીષાનું રૂબરૂ મિલન થાય છે. આ બહુ જ સુંદર દ્રશ્ય છે, સુંદરીમાંથી શક્તિ બનવાનું. હા. નરેન મનીષાને જોઈને કહે છે કે તું હવે એટલી દીપ્તિવંત લાગે છે કે તારા તેજની અદબ રાખવાનું મન થાય છે. તેજની અદબ, આ શબ્દો બહુ જ ગહન છે. અને મનીષા પણ ગર્વથી કહે છે કે જે ગરોળીથી ડરનાર હતી તે હવે મગર સાથે પણ લડી શકે તેમ છે. બરાબર. અને પ્રકૃતિ પ્રત્યેનો તેનો અભિગમ જુઓ. જે પ્રકૃતિ અને જંગલથી પિતા ડરતા હતા એ જ પ્રકૃતિ હવે મનીષા માટે ભયંકર નથી રહી, પણ વરદાત્રી બની ગઈ છે. વરદાત્રી એટલે વરદાન આપનારી. એટલે ડર પર સંપૂર્ણ વિજય મેળવી લીધો છે તેણે.
અને જ્યારે આ વાત પિતા વિરાટને ખબર પડે છે ત્યારે ક્લાઇમેક્સ આવે છે. વિરાટનો પ્રવેશ બહુ જ નાટ્યાત્મક રીતે થાય છે. હા, એ સીન તો એકદમ જોવા જેવો છે. વિરાટ તો ખુશીથી પાગલ થઈ જાય છે. આબુ બસ સ્ટેન્ડ પર પહોંચીને મનીષાને ઉચકી લે છે. ત્યાં જેટલા પણ મુસાફરો હતા તેમને ઓડિયન્સ બનાવીને મોટેથી ભાષણ આપવા લાગે છે. પણ આ પાગલપન પાછળ પણ એક કારણ છે. પિતાનો સાચો આનંદ એ વાતનો છે કે પોતે પોતાની જ દીકરીની ક્ષમતા આંકવામાં ખોટા પડ્યા છે. કોઈ પણ પિતા પોતાની હારમાં આટલો ખુશ ત્યારે જ થાય જ્યારે સંતાન એના કરતાં સવાયું સાબિત થાય. સાચી વાત. અને આ જ ખુશીમાં વિરાટ ફિલસૂફ ઇકબાલનો એક બહુ જ પ્રખ્યાત શેર બોલે છે. એમસીક્યુ માટે આ શેર ખાસ યાદ રાખવા જેવો છે. ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર સે પહેલે ખુદા બંદે સે ખુદ પૂછે બતા તેરી રઝા ક્યા હૈ. એટલે કે પોતાની જાતને એટલી મજબૂત બનાવો કે ઈશ્વર પણ નસીબ લગતા પહેલા પૂછે કે તારી ઈચ્છા શું છે. બિલકુલ. અને વિરાટ બીજું પણ એક બહુ મહત્વનું વિધાન કરે છે. એ કહે છે કે માણસ માટે કશું અશક્ય નથી. એ આકાશના તારાને ફૂલની જેમ વીણી શકે છે. અને પોતાની જાતને મોસ્ટ હેપી મેન ઇન ધ યુનિવર્સ ગણાવે છે. મોસ્ટ હેપી મેન ઇન ધ યુનિવર્સ. અને આ ખુશીમાં વિરાટ ઉતાવળો થઈ જાય છે. તે તરત જ બંનેને પરણાવી દેવા માંગે છે કે ભાઈ હવે જલ્દી લગ્ન કરી લો. પણ અહીં નરેન અને મનીષા બહુ જ પરિપક્વતા દર્શાવે છે. નરેન એક અદ્ભુત વાક્ય બોલે છે, જો પ્રેમ કોઈ મુદ્દતી વસ્તુ હોત તો અમે આમ શિખરો ભણી ગતિ કરી નહોત. મુદ્દતી વસ્તુ એટલે ટાઈમ બાઉન્ડ વસ્તુ. હા, સમય મર્યાદામાં બંધાયેલો પ્રેમ નથી એમનો. મનીષા પણ કહે છે કે શિબિર પૂરી કરીને અમે સાથે નિરાંતે સમય વિતાવીશું, કોઈ ઉતાવળ નથી. ને આ પરિપક્વતા જોઈને પિતા પણ શાંત પડે છે. વિરાટ આશીર્વાદ આપે છે અને એક ગીત ગાય છે. ધ્વજ પ્રકાશે જળળ કસુંબી પ્રેમ શૌર્ય અંકિત. પ્રેમ અને શૌર્ય બંનેથી અંકિત થયેલો કસુંબી ધ્વજ. આ વાર્તાનો અંતિમ સંદેશ છે કે પ્રેમ માણસને કાયર નથી બનાવતો, પણ શૂરવીર બનાવે છે. આખી ચર્ચા સાંભળ્યા પછી એ વાત સ્પષ્ટ છે કે આ માત્ર એક પ્રેમ કહાની નથી, પણ પોતાના આંતરિક ડર પર વિજય મેળવવાની અને નકારાત્મકતાને શક્તિમાં બદલવાની ગાથા છે. બરાબર છે. અને આ ડીપ ડાઇવના અંતે એક બહુ જ ઊંડો પ્રશ્ન વિચારવા જેવો છે. વાર્તામાં આપણે જોયું કે પિતાના ડરના કારણે વર્ષો બગડ્યા. તો શું આપણા વિકાસમાં સૌથી મોટો અવરોધ આપણો પોતાનો ડર હોય છે? કે પછી આપણને પ્રેમ કરનારા લોકોની અતિ સુરક્ષા? બહુ મોટો સવાલ છે આ. કેટલીય વાર આપણે બીજા લોકોએ આપણા માટે નક્કી કરેલી સીમાઓને જ આપણી સાચી ક્ષમતા માની લેતા હોઈએ છીએ. હા, એટલે શિખરો સર કરવા માટે કદાચ સૌથી પહેલો પર્વત તો આપણા પોતાના મનનો જ ચડવો પડે છે. જો મનથી નિર્ભય બનીશું તો જ વાસ્તવિક શિખરો સર કરી શકીશું. આ જ વિચાર સાથે આજના ડીપ ડાઇવને અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે.